એ કથા છે કે ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો, ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો એની આ કથા છે. એક સરસ મજાની વાત છે, એક શહેરમાં સરસ મજાનું રાધા કૃષ્ણનું જૂનું મંદિર હતું. વ્યવસ્થા ત્યાં એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા. પૂજારી પણ પગારવાળા હતો, રસોઈયો, ચોકીદાર અને આરતીના ટાણે જ નગર ઉગાડવા વાળા અને ઘંટ વગાડવા વાળા માણસ એ પણ લોકો પગાર ઉપર હતા. એટલે સમય જતા એક વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ બદલાના. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભણેલા હોય એને જ નોકરીએ રાખવા. એટલે એક પછી એકને બોલાય, એમાંથી એક ઘંટ વાળો હતો, એમને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું કાંઈ નથી ભણ્યો. તો કે કાલથી તમે જોબ ઉપર નહીં આવતા. ઓલો ભાઈ કીધું કે મારે તો આ જ આધાર છે, આની વિના મારે શું કરવું? ઓલા ટ્રસ્ટીએ કીધું કે અમારો નિયમ